ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? તો સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં. અને આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ મનસ્વીની મસ્તીથી. આ સાઈડ જો મનસ્વી એની સ્વિંગ કાર લઈને બેસી ગઈ છે ને સ્ટન્ટ કરવા માંડી છે. એકદમ ફૂલ સ્પીડમાં ચલાવે છે. મનસ્વી પીપી 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 કાનો એ દીકો ગાઈસને હાય કર દો. હાય. ચલો હવે મારે બાકીનું ઘરનું જે બધું કામકાજ છે એ આજે પતાવવાનું છે, કારણ કે કપડાં એટલા દિવસથી પડ્યા છે ફોલ્ડ કરવાના. તો આજે એ લઈને બેસવાનું છે, ઘી ગરમ કરવાનું છે, એટલે ઘરના નાના મોટા કામ છે ને પતતા જ નથી. ને પછી આ પતશે ને એટલે બીજું કંઈક યાદ આવશે તો એ કરવાનું થશે. બાકી તો પછી રૂટીન આપણું હોય એ કામનું બધું ચાલ્યા રાખે. તો ચલો ફટાફટ એ બધું કામ પતાવીએ. મારે આજે શું શું કામ કરવાનું છે એ બધું તમને બતાવીશ. જો ફર્સ્ટ ઓફ ઓલ તો મારે અહીંયા આખો આ મંદિરવાળો રૂમ છે, ત્યાં બેડ ઉપર બધા કપડાં પડ્યા છે, કારણ કે હમણાં કપડાં એટલા બધા ભેગા થઈ ગયા છે તો એ બધા અત્યારે ફોલ્ડ કરવા બેસવાનું છે. નાના છે, મીડિયમ છે અને મોટા છે, અને બધા ઢગલા અલગ અલગ આપણે જો કાઢી લીધા. આ છે બધા નાના ઢગલા, પેલા છે એનાથી નાના અને આ છે મોટા. તો શરૂઆત આપણે મોટા ઢગલાથી કરીએ, કારણ કે મોટા કપડાં આપણે વધારે જોતા હોય, ડેવિનના ઓફિસના હોય એ બધા વધારે જોતા હોય, એટલે બધા આપણે ઘડી કરવાના છે. તમે લોકોએ કમેન્ટ બોક્સમાં ટવકો કરતા જજો, અમારી જેમ વાતોય કરતા જજો ને અમારી વાતોય સાંભળતા જજો. આપણા જે ફેમિલી મેમ્બર વિડીયો જોતા હોઈએ કે ભાઈ તમારી લાઈફમાં આવું થાય છે, નથી થતું, એ બધું જણાવજો. લેડીઝને જો અઠવાડિયે ઘી ગરમ કરવાનું હોય, જે લોકો ઘરે ઘી ગરમ કરતા હોય એને તો ખ્યાલ જ હશે કે ભાઈ આગલા દિવસે યાદ કરીને મલાઈ મેળવવાની, પછી બધું શું કહેવાય ઘી એને ગરમ કરવા મૂકવાનું. સિઝન પ્રમાણે પાછું જોવાનું કે ભાઈ ગરમીની ઋતુ છે તો એમાં ગરમ પાણી નહીં ઠંડુ પાણી નાખવાનું, તો જ ક્રશ થાય સરખું, મલાઈ એકદમ પેલું માખણ બને. પછી શિયાળાની ઋતુ છે તો એમાં કઈ રીતે ગરમ પાણી કરીને નાખવું, એ બધું છે ને આમ જાણી કરીને પછી તમારે આ બધી વસ્તુ કરવી પડે. બાકી તમારે માખણ થવામાં ટાઈમ બહુ જ લાગે. બાકી તો મારું યુટ્યુબ ફેમિલી છે એ મને ખૂબ જ સાથ સહકાર અને સપોર્ટ આપે છે, તો એ બદલ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર. અને તમને લોકોને પણ કંઈક ટોપિક ઉપર એવું હોય કે આ ટોપિક આપીએ, એના ઉપર તમે વાત કરો, કે એ ટોપિક ઉપર અમને કંઈક વિડીયો એવો બતાવો, તો કમેન્ટમાં જણાવજો. તમે એ વિડીયો બનાવી અને તમારી સાથે શેર કરશું. અને બાકી તો તમારું ફેમિલી મેમ્બર, ગ્રુપ મેમ્બર કોઈ હોય એમની જોડે આપણો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ આપણી ચેનલને કરાવતા જજો. તો પછી અવનવા મુમેન્ટો છે, અલગ અલગ બધા વિડીયો છે, બધી અમારી લાઈફની, અમારી રિયાલિટી લાઈફ કેવી છે, કેવી રીતે અમે રિયલમાં બધું રહીએ છીએ, કરીએ છીએ, મનસ્વીનું મેનેજ, એ બધું તમારી સાથે શેર કરશું. પણ ખાલી થોડોક સપોર્ટ કરતા જજો તો અમે આમનામ તમને વિડીયો બતાવશું. ફાઇનલી ગાઈસ આપણા કપડાં ફોલ્ડ થઈ ગયા છે, અને જોવો આ સાઈડ એટલા મોટા મોટા થપ્પા લાગી ગયા છે ને કે વાત ના પૂછો. અને આ સાઈડ જો ઇસ્ત્રીના બધા કપડાં રેડી કરી દીધા છે. હવે અત્યારે આ બધા કપડાં જે ફોલ્ડ કર્યા છે એ મૂકવાનો તો મેળ નહીં આવે, કારણ કે મનસ્વી રૂમમાં સૂતી છે. તો હવે ઉઠી જાય પછી એ બધા કપડાં આપણે કબાટમાં ગોઠવવાના, અને ત્યાં સુધીમાં મારા બધા કપડાં છે એ ઇસ્ત્રી કરી નાખું ફટાફટ. અને પછી કરવાનું છે ઘી ગરમ, એટલે આમ થોડીક શાંતિ થઈ કે ભાઈ કપડાનું કામ ઓલમોસ્ટ પતી ગયું. એમ કે મેઇન ટેન્શન છે ને મને એ જ વધારે હતું કે ભાઈ આટલા કપડાં હું ક્યારે કરી લઈશ, ક્યારે બધું થશે. તો ફાઇનલી બધું પતી ગયું. હવે ગોઠવવામાં તેટલો ટાઈમ ના લાગે, મનસ્વી આમ તેમ રમતી હોય ને ત્યાં બધું થઈ જાય. તો ફટાફટ ચલો એ બધું કામ પતાવવાનું છે, પતાવી લઉં. મનસ્વીની મસ્તી ચાલુ થઈ ગઈ. શું કરે હે? મમ્મ બનાવે મમ્મ. જો આ બાજુ પાટલો લીધો, કાથરોટ લીધી, તાવડી લીધી, વેલણું છે, પછી ડમ 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 કેમ કરે વેલણાથી કરતો, કેમ કરતી હતી હમણાં જોજો.
એવી માથું પકાવશે ને ન્યા નહીં, અહીંયા કાથરોટમાં. બસ બસ કરો મેડમ. અમારા મનસ્વીબેન તો એટલા મસ્તીખોર છે. આ બાજુ જો ઘી ગરમ કરવાનું ચાલુ કરી દીધું છે. હજી તો થોડોક સમય લાગશે ઘી ગરમ કરતા. તો કપડાનું કામકાજ બધું પતી ગયું. હવે આવી ગયા લાસ્ટ કામ લઈને ઘી ગરમ કરવાનું. તો ઘી ગરમ કરવાનું તો આપણે બધી લેડીઝોને અઠવાડિયે થતું જ હોય, એટલે સ્ટોક થાયા રાખે ને ઘી ગરમ થાયા રાખે. તો ચલો ઘી ફટાફટ ગરમ થઈ જાય એટલે એને મૂકી દઈએ. મારું આ રોજિંદા જીવનની વાતો છે, વ્લોગ છે, તમને લોકોને કેવા લાગ્યા એ કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય. મળીએ કાલે નવા વ્લોગ સાથે.